ચીખલી ખાતે આવેલી પીએમ શ્રી કુમાર શાળા ખાતે અભ્યાસ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓને અખિલ હિન્દ મહિલા મંડળ ચીખલી દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયરૂપ થવાના હેતુથી અખિલ હિન્દ મહિલા મંડળ ચીખલી દ્વારા પીએમ શ્રી કુમાર શાળા ચીખલી ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન શાળાના અંદાજે 500 વિદ્યાર્થીઓને 1000 જેટલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ જાગે અને શૈક્ષણિક જરૂરિયાતોમાં સહાય મળે તે હેતુથી આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ હિન્દ મહિલા મંડળના પ્રમુખ કિંજલબેન ભટ્ટ, ગુજરાત પ્રદેશ બંધારણીય મંત્રી તથા ટ્રસ્ટી દીપ્તિબેન શાહ, ટ્રસ્ટી ગીતાબેન દેસાઈ, જ્યોતિબેન દેસાઈ અને ગીતાબેન સુખડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને જીવનમાં સફળતા હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આવકાર્યો હતો। હું કિંજલ ભટ્ટ અખિલ હિન્દ ચીખલી મહિલા મંડળમાંથી પ્રમુખ તરીકે અત્યારે કાર્ય કરું છું। અમારી ચીખલી મહિલા મંડળ છેલ્લા 80 વર્ષથી સેવાકીય કાર્યક્રમ કરે છે, જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। જેવા કાર્યક્રમ ગૌ સેવા, ગૌશાળામાં જઈને ગૌ માતાને અન્નદાન, ગરીબ બાળકો કન્યાઓને નોટબુકનું વિતરણ, જુદી જુદા તહેવારો પ્રમાણેની કોમ્પિટિશન, ગરબા પ્રવૃત્તિ, રંગોળી હરીફાઈ, એવી દરેક આખા વર્ષની આનંદ મેળો, સમર કેમ્પ, આખા વર્ષમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ। સાડી વોકેથોન અમારો નોટબુક વિતરણ માટેનો મેઇન હેતુ હતો। સાડી વોકેથોન કરવા પાછળ અમારો મુખ્ય હેતુ હતો નોટબુક વિતરણનો। સાડી વોકેથોન માટે જે અમે ફંડ ભેગું કર્યું તેમાંથી અમે બાળકોને નોટબુક આપવાનું નક્કી કર્યું હતું ને તે અમારો કાર્યક્રમ સફળ થયો। આજે અમે નોટબુક બાળકોને આપીને શિક્ષણ પ્રત્યે વાળવા માંગીએ છીએ ને સમાજમાં એક સેવાકીય કાર્યક્રમ કરવા માંગીએ છીએ। આ રીતે અમારી કાર્યક્રમ હંમેશા આગળ રહે અને અમે સેવામાં જોડાતા રહીએ તેવી આશા છે। પીએમ શ્રી ચીખલી કુમાર શાળા અને કન્યા શાળા।